ચાલો વિદ્યાર્થી મિત્રો, બહુ ફાઇન ક્વેશ્ચન છે. 3 માર્ક સુધી અને 4 માર્ક સુધી પણ પૂછી શકાય એવો ક્વેશ્ચન છે. બરાબર. તો સૌથી પહેલા એની જે આકૃતિ છે, આકૃતિ ખાસ સમજજો એટલે બહુ મજા આવશે. ઓકે, સૌથી પહેલા વિદ્યુત ડાયપોલને કારણે અક્ષ સાથે થીટા કોણ બનાવતી દિશામાં આ આપણો વિદ્યુત ડાયપોલ છે. આ પ્લસ ક્યુ ચાર્જ, આ માઇનસ ક્યુ ચાર્જ, આ ડિસ્ટન્સ કેટલું હોય? બે વિદ્યુતભાર વચ્ચેનું ટ્વાઇસ એ. પણ મેં શું કર્યું છે, ડાયપોલનું જે સેન્ટર છે એને ઉગમ બિંદુ પર મૂકી દીધું છે. તો ડાયપોલથી એ થી ઓ ડિસ્ટન્સ તમારું એ થઈ જશે, ઓ થી બી ડિસ્ટન્સ તમારું એ થઈ જશે. રાઈટ? ઓકે, હવે ડાયપોલની ડેફિનેશન શું હતી યાદ કરાવી દો ફરીથી, કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય વિદ્યુતભારોથી બનતા તંત્રને આપણે ડાયપોલ કહીએ છીએ. અને ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય છે P ઇઝ ઇક્વલ ટુ ધેટ ઇઝ ટ્વાઇસ એ ક્યુ, અને ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન હતી ધેટ ઇઝ યસ એક્ઝેક્ટલી -q2 + q. રાઈટ? ઓકે, નાઉ કમ ટુ ધ ક્વેશ્ચન. વિદ્યુત ડાયપોલને કારણે અક્ષ સાથે થીટા કોણ બનાવતી દિશામાં r અંતરે રહેલા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો. ઓકે, આ આપણી ડાયપોલ છે. આ ડાયપોલની અક્ષ છે, અને આપણે કહીએ છીએ ડાયપોલનો લંબ દ્વિભાજક અથવા તો એને વિષુવવૃત્ત કહીએ છીએ. અને ડાયપોલની આ જે અક્ષ છે એ અક્ષ સાથે થીટા કોણ બનાવતી એક દિશા મળે છે, અને એ દિશામાં r અંતરે p બિંદુ છે. થીટા કોણ બનાવતી દિશા એટલે આ થઈ, કેમ કે આ ખૂણો થીટા લીધો છે, તો એ દિશામાં r અંતરે રહેલો બિંદુ છે, એ બિંદુ ધારી લીધું છે આપણે p, ને ત્યાં આપણે કુલ સ્થિતિમાન શોધવું છે. ઓકે, અને આગળના વિડીયોની અંદર આપણે જોઈ લીધું કે પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય તો એને કારણે પી બિંદુ પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય તો એને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન ધન હોય, અને ઋણ વિદ્યુતભાર હોય તો એને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન ઋણ હોય. તો મિત્રો, પી બિંદુ પાસે હવે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બંને વિદ્યુતભારના કારણે આપણે સ્થિતિમાન શોધવાનું છે. તો આપણું બેઝિક ઇક્વેશન જે છે એ ઇક્વેશન આપણું વીપી જે છે પી બિંદુ પાસે, તો આપણે એવું કહી શકીએ છીએ, અહીંયા લખી શકીએ છીએ કે પી બિંદુ પાસે બંને વિદ્યુતભારો ને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો એક સિમ્પલ ઇક્વેશન છે આપણી પાસે, ધેટ ઇઝ વીપી ઇઝ ઇક્વલ ટુ kq બાય r. આપણું બેઝિક ઇક્વેશન, q ને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન કેટલું? kq બાય r. તો પ્લસ q કેટલા ડિસ્ટન્સ છે p બિંદુ પ્લસ q થી કેટલા ડિસ્ટન્સ છે? r1. તો vp કેટલું થશે? ધેટ ઇઝ k પ્લસ q અને ડિવાઇડેડ બાય r1. ઓકે, પ્લસ માઇનસ q ને કારણે સ્થિતિમાન કેટલું? k માઇનસ q અને ડિવાઇડેડ બાય r2. ક્લિયર? તો આપણું વીપી જે છે એ મિત્રો, વીપી નું એક બીજું, તો વીપી નું ફાઇનલ ઇક્વેશન, આનું બેઝિક ઇક્વેશન શું નીકળે છે જોઈ લઈએ. તો ધેટ ઇઝ વીપી ઇઝ ઇક્વલ ટુ kq ડિવાઇડેડ બાય r1 અને માઇનસ kq ડિવાઇડેડ બાય r2. ક્લિયર? ઓકે, તો વીપી નું આપણું બીજું બેઝિક ઇક્વેશન શું થાય? તો જો kq કોમન છે તો kq કોમન કાઢી લઈએ આપણે. તો kq કૌંસમાં વધશે 1/r1 minus 1/r2. give this equation number 1. ઓકે, આટલું ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે મિત્રો, હવે ઇક્વેશન 1 પછી આપણે આવ્યા છે એકલું ટોટલી મેથેમેટિકલ એરિયા. હવે આપણે તમે જુઓ, હવે કન્સિડર કરો ત્રિકોણ એએમપી, કન્સિડર કરો ત્રિકોણ એએમપી. તે કાટકોણ ત્રિકોણ છે, કારણ કે આ એ જે છે ને એને લંબ ડ્રો કરે છે, તો આ જે છે તો આ ત્રિકોણ આપણો કાટકોણ ત્રિકોણ થશે. રાઈટ? તો ત્રિકોણ એએમપી માટે આપણે લખી શકીએ છીએ આવું, જોજો ધ્યાનથી હું લખું છું એ તમે જોજો, તમને એમાં કઈ ડાઉટ હોય તો તમારે મને કહેવાનું છે. રાઈટ? ઓકે, આ આપણો કર્ણ થશે, તો ધેટ ઇઝ એપી સ્ક્વેર. ઓ અલ્પેશ પટેલ, એપી મીન્સ અલ્પેશ પટેલ. રાઈટ? મારું નામ આવી ગયું તો ભાઈ. એપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું થાય? am સ્ક્વેર પ્લસ mp સ્ક્વેર. ઓકે, ફાઇન. ઓકે, હવે આ જે ત્રિકોણ છે ને, ત્રિકોણ AMO, આ ત્રિકોણ છે ને, આ ત્રિકોણ એને મેં ઝૂમ કરીને અહીંયા બતાવ્યો છે. આ AO એટલે AO OM અને AM. ઓકે, ધીસ વન. હવે
આમાં sin થીટા એપ્લાય કરશો તો સામેની બાજુ ભાગ્યા કર્ણ ધેટ ઇઝ એ અને પાછળની બાજુ ભાગ્યા કર્ણ, તો મેં તમને અહીંયા am અને aom, તો આ તમારી થઈ જશે a sin થીટા અને om થઈ જશે તમારું a cos થીટા, રાઈટ? અહીં સુધી તમારું આ મેથ્સ બહુ જ ક્લિયર છે એવું હું માની લઉં છું. ઓકે, નાઉ what is ap? સી, તો ap મીન્સ r1 છે, તો અહીંયા હું ઇક્વેશન મૂકતો જઉં છું, જોજો આની અંદર, that is r1 square ap is equal to, right? Now what is am? તો am જે છે, what is am? તો that is am according to figure, that is a sin theta. તો હું અહીંયા લખી દઉં am square is equal to, તમને વાંધો ના હોય તો that is a square sin square theta, right? What is ap? or what is what is am? તો am that is a sin theta. I have placed a sin theta instead of ap, right? તો a square sin square theta થશે, right? Now mp square, what is mp? તો see, હવે mp માટે થોડું ક્લેરિફિકેશન જે છે એ હું તમને અહીંયા આગળ લખીને બતાવું છું, એટલે બીજો કોઈ ઇશ્યુ જનરલી ના આવે, પણ તમારે માત્ર એને ગણતરીમાં હમણાં નહીં લો તો ચાલશે, અધરવાઇઝ mp માટે તમારે આ વસ્તુ યાદ રાખવી પડશે. હું ક્યાં લખું? ઓકે, અહીંયા લખી દઉં છું. સી, mp માટે આપણે આવું લખી શકીએ મિત્રો કે mp ઇઝ ઇક્વલ ટુ op માઇનસ om. ચેક કરો તો mp is equal to op minus om. આટલું લખી શકાય? ઓકે, હવે mp શું છે આપણું? what is our mp? see, what is our mp? what is our mp? ઓકે, તો mp is equal to ap થાય. કેમ? કારણ કે લંબ ડ્રો કર્યો છે તો આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ સેમ થાય, તો mp is equal to r1 થાય. તો અહીંયા mp is equal to લઈ લઉં છું r1. Okay, now what is our op that is equal to again r as per figure, and what is our om that is equal to a cos theta. તો અહીંયા મૂકી દઉં છું a cos theta. Okay, clear? તો આને આપણે ડાયરેક્ટ કેરી ફોરવર્ડ કરીએ છીએ. સી, mp જે છે ને, mp is equal to શું થશે? op minus om, અને r1 mp is equal to થશે r minus a cos theta. તો આ આખી વેલ્યુ જે છે એ mp ની જે આખી વેલ્યુ છે હું અહીંયા રિપ્લેસ કરું છું, તો મને એ જે સ્ટેપ મળશે that is પ્લસ r minus a cos theta whole square. ક્લિયર? સ્ટેપ જુઓ મિત્રો ખાલી, તો r square is equal to થશે a square sin square theta as it is. હું સ્ટેપ છૂટા પાડીને લખી દઉં છું એટલે આપણું કામ ઇઝીલી થઈ જાય. that is r square plus a square cos square theta અને માઇનસ that is twice ar cos theta. બહુ ઈઝી મેથડ મિત્રો, આ ડેરિવેશનની બહુ બધી રીતે થઈ શકે છે, પણ ધીસ ઇઝ ધ બેસ્ટ એન્ડ એકદમ શોર્ટેસ્ટ અને ઇઝીએસ્ટ મેથડ છે. સી, હવે a square sin square theta plus a square cos square theta, એ તમને મને ખબર છે, કહેવાની જરૂર નથી કે sin square theta plus cos square theta 1 થઈ જશે. તો આનું સ્ટેપ હું લખી દઉં છું, that is a square plus r square અને માઇનસ twice ar cos theta. બોલો, કઈ ડાઉટ? રાઈટ? what is ap? that is r1. ઓકે, તો આપણે અહીંયા r1 લેવું પડશે, રાઈટ? ઓકે, ફાઇન. તો this is your r1 square. ઓકે, તો હવે આના પરથી મિત્રો r2 square આનો નંબર આપી દઈએ, this is number 2, અને as per mathematics r2 જે છે ને એમાં તમારે કશું કરવાનું નથી. a square પ્લસ r સ્ક્વેર અને અહીંયા માઇનસ છે, એની જગ્યાએ ટ્વાઇસ ar cos theta કરી નાખવાનું. આ ડાયરેક્ટ યાદ રાખીને લખી નાખશો તો પણ ચાલશે, અધરવાઇઝ યુ કેન derive from this method, but I think no need to derive, just તમે r2 સ્ક્વેર ડાયરેક્ટ લખી નાખો, રાઈટ? હવે ધ્યાનથી જોજો, હું r1 સમીકરણ 2 ને હું સિમ્પ્લિફિકેશન કરું છું હજુ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને. સી, સમીકરણ 2 પરથી સ્ટેપ જોજો મિત્રો ખાલી. r1 square is equal to, હું આની અંદરથી r square કોમન કાઢું, r square, તો કૌંસમાં મને મળશે આ r square ની જગ્યાએ 1 પ્લસ આ જે છે એમાંથી એક r નીકળી જશે એટલે એક r ભાગી નાખીએ છીએ, that is twice a cos theta divided by r, રાઈટ? અને પ્લસ આવશે that is a square by r square. હવે આપણે કન્સિડર કરીએ છીએ કન્ડિશન્સ કે if a છે that is double less than r, તો આ પદ જે છે આપણું આખું નીકળી જશે મિત્રો. ક્લિયર છે? આ પદ આખું નીકળી જશે. તો હવે r1 સ્ક્વેર છે એનું હું વર્ગમૂળ લઈ લઉં, તો r1 is equal to મને મળશે that is r કૌંસમાં 1 પ્લસ
સોરી, ઓકે, આપણે એક મિસ્ટેક થઈ રહી છે, તમે જોઈ લો કે અહીંયા માઇનસ છે તો અહીંયા આવશે આપણું મિત્રો માઇનસ. ઓકે, કન્સિડર ભૂલ આ જે છે ડેરિવેશન તમારે કન્સિડર કરવાનું છે. માઇનસ ટ્વાઇસ એ cos થીટા ડિવાઇડેડ બાય વધશે મિત્રો r, કારણ કે આપણે આને ઇગ્નોર કરીએ છીએ. ઓકે, ક્લિયર થાય છે અહીંયા ઘડી. નાઉ what is 1 by r? see what is 1 by r? તો 1 by r is equal to, આનું આપણે ઇન્વર્સ લઈ લઈએ તો 1 upon r1 is equal to 1 by r કૌંસમાં 1 minus twice a cos theta divided by r અને raised to, અહીંયા 1/2 આવતું હતું, અહીંયા પણ 1/2 આવતું હતું. ઓકે, હવે હું પેન ચેન્જ કરું છું જેથી આપણા સ્ટેપ જે છે થોડા ડિફર થાય બીજા સ્ટેપથી. નો ડાઉટ થોડું કન્જસ્ટેડ મિત્રો થાય છે, પણ મેનેજ કરી શકો એટલી ક્ષમતા તમારી બહુ છે. ઓકે, હું થોડીક વારમાં પેજ ચેન્જ પણ કરી દઉં છું, એટલે તમે એની ચિંતા ના કરશો. ઓકે, હવે મારે ખાલી શું કરવું છે મિત્રો, આ દ્વિપદી પ્રમેય આપણે સપોઝ દ્વિપદી પ્રમેય આપણે એપ્લાય કરીશું તો શું થશે, તો દ્વિપદી પ્રમેય એપ્લાય કરીએ આટલું જ મિત્રો, કશું કરવાનું નહીં. તમારે એક સેન્ટેન્સ ખાસ લખવાનું, દ્વિપદી પ્રમેય લાગુ પડતા. બરાબર, તો -1/2 મિત્રો તમને બધી ખબર છે કે આપણે આગળ આવી જાય છે. તો 1 by r1 is equal to 1 by r as it is આપણે કૌંસમાં રાખીએ છીએ, 1 as it is રાખીએ છીએ, માઇનસ as it is રાખીએ છીએ, -1/2 આગળ આવી જાય છે તો -1/2 આગળ આવશે એટલે +1/2 થઈ જશે અને ઇન્ટુ થઈ જશે, that is twice a cos theta by r. Okay, so finally you will get 1 by what you get, that is 1 by r1 is equal to 1 by r કૌંસમાં 1 plus a cos theta, 2 cancel, right? Okay, divided by r. Give this equation number 4. Okay, અને થોડું કન્જસ્ટેડ મિત્રો થાય છે, પણ આના ઉપરથી હું 1 upon r2 પણ અહીંયા લખી દઉં છું. તો 1 upon r2 જે છે મિત્રો એ થશે, that is સી, તો બહુ ડિફરન્સ નથી, ખાલી પ્લસ નું માઇનસ કરવાનું છે, that is 1 minus a cos theta divided by r. ઇક્વેશન નંબર 5. ઓકે, તો આ સિમ્પલ મેથેમેટિક્સ છે. હજુ પૂરું નથી થયું મિત્રો, હજુ પૂરું નથી થયું. ઓકે, તો હું તો આને પોઝ કરો, આટલી મેટર લખી લો, તો સમીકરણ 4 અને 5 ઉપરથી આપણે જે સી, તમે આને પોઝ કરીને પહેલા એકવાર લખી લો, પછી આગળ ચર્ચા કરીએ. ચાલો, ચાલો સમીકરણ 4 અને 5 આપણે તમે લોકો લખી નાખ્યા, રાઈટ? હવે સમીકરણ 4 અને 5 ની કિંમત સી, સમીકરણ 4 અને 5 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ઓકે, સમીકરણ 1 તમારી પાસે મિત્રો છે જ. હવે આપણે હું એની અંદર કિંમતો મૂકીએ છે તો શું થાય છે તમે જુઓ. તો vp is equal to આપણું ઇક્વેશન બને છે, that is vp is equal to સમીકરણ 1 ની જે વેલ્યુ મળે છે, that is kq by r, kq by r કૌંસમાં 1 upon r1 minus 1 upon r2 તમારે કરવાનું છે. ઓકે, તો 1 upon r1 minus 1 upon r2 ની વેલ્યુ તમે જે સમીકરણ 4 અને 5 ની મૂકશો મિત્રો, તો શું જવાબ આવે છે હું ખાલી તમને લોકોને કહી દઉં. તો એનો જવાબ આવશે તમારો twice a cos theta divided by r. આ સમીકરણ તમને મિત્રો મળવું જોઈએ. આ કામ મેં તમને કરવાનું કહ્યું છે, એટલે ડેરિવેશન જે છે તમે સિમ્પલ 1 upon r1 અને 1 upon r2 અહીંયા મૂકશો એટલે તમને ખબર પડી જશે કે 1 by r તમારા કેન્સલ થઈ જાય છે અને વધે છે તમારું a cos theta by r plus a cos theta by r, that is y અહીંયા લખી દીધું છે મેં twice a cos theta by r. ઓકે, હવે આનું સિમ્પ્લિફિકેશન જુઓ. what is vp? તો કે vp is equal to અહીંયા થશે, that is આના ગુણી નાખીએ છે તો k as it is લઉં છું, twice a q લઉં છું, cos theta લઉં છું અને છેદમાં આપણને મળશે that is r into r, that is r square. ઓકે,
હવે તમને ખબર છે કે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ p કેટલી હતી? ટ્વાઇસ a q. તો હું અહીંયા ટ્વાઇસ a q ની જગ્યાએ p મૂકી દઉં મિત્રો, તો મને vp મળી જશે, ધેટ ઇઝ k p cos theta divided by r square. બોલો અહીં સુધી કઈ ડાઉટ નથી? તો આ થઈ ગયું મિત્રો આપણું p બિંદુ પાસેના વીજ સ્થિતિમાનનું સૂત્ર, રાઈટ. હવે તમે જુઓ અહીંયા cos થીટા છે, ઓકે. અહીંયા p cos થીટા ની ગુણ્યા હું એક લઈ શકું મિત્રો, એક kp cos થીટા બાય r સ્ક્વેર ઇન્ટુ 1 એવું લઈ શકું, કારણ કે એકને એની સાથે ગુણીશું તો મિત્રો કોઈ ફરક નહીં પડે, રાઈટ. તો એક ડેરિવેશન ખાલી સમજાવું છું, જેને તમારે લખવાની એક્ઝામમાં નહીં લખો તો ચાલશે મિત્રો. હા, એનું ડેરિવેશન આવી રીતે બની શકે કે હું એને પેન ચેન્જ કરું એટલે તમને થોડોક આઈડિયા આવશે કે એને આપણે લખવાની જરૂર નથી. કઈ બહુ સરસ પેન લઈ લઉં, કઈ લઈ લઉં? ચલો ઓકે, આ લઈ લઉં છું, ગ્રીન કલર, રાઈટ. ઓકે, સી p cos થીટા જે છે એના બરાબર આપણે આવું લખી શકીએ, p ઇન્ટુ 1 ઇન્ટુ cos થીટા મિત્રો, લખાય? ઓકે, 1 ની જગ્યાએ એકમ સદિશ પણ મૂકી શકાય, ધેટ ઇઝ r કેરેટ cos થીટા, કોઈ ફરક નહીં પડે, રાઈટ. તો આ તો તમારો બે સદિશોનો અદિશ ગુણાકાર થઈ ગયો મિત્રો. તો આના બરાબર આપણે આવું પણ લખી શકીએ, સદિશ p ડોટ r કેરેટ કોના બરાબર? p cos થીટા બરાબર, લખાય? તો p cos થીટા બરાબર આના લખીએ તો આપણું જે આ જે ફાઇનલ ઇક્વેશન છે, સપોઝ ઇક્વેશન નંબર 6, તો સમીકરણ 6 જે છે એ આપણું બનશે vp ધેટ ઇઝ ઇક્વલ ટુ k as it is લઈ લઉં છું, p cos થીટા ની જગ્યાએ હું મૂકી દઉં છું આ કન્ડિશન્સ, ધેટ ઇઝ સદિશ p ડોટ સદિશ r કેરેટ ડિવાઇડેડ બાય r સ્ક્વેર. હવે તમે જુઓ આ છે બે સદિશોનો અદિશ ગુણાકાર. અદિશ ગુણાકારનો મતલબ કે બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે મળતું પરિણામ અદિશ હોય. મળતું પરિણામ કોણ છે? અવર, ધેટ ઇઝ vp. મીન્સ આપણું જે વિદ્યુત સ્થિતિમાન છે એ vp જે છે એ અદિશ રાશિ થશે. કેમ? બે સદિશોનો અદિશ ગુણાકાર છે. ઓકે, સમીકરણ જે 6 છે એ સમીકરણ 6 ને ઓકે અહીંયા સ્કેલિંગ કરી દઉં એટલે આપણને થોડીક જગ્યા વાપરવાની વધારે મળે. તો સમીકરણ 6 ની અંદર હું k ની વેલ્યુ રિપ્લેસ કરું મિત્રો, તો મને મળશે ધેટ ઇઝ p cos થીટા ડિવાઇડેડ બાય 4 pi epsilon 0 r સ્ક્વેર. ઓકે, તો આ જે છે એ સમીકરણ 6 અને 7 બંને અહીંયા લખું છું, સમીકરણ 6 અને સમીકરણ 7 એ p બિંદુ પાસે ના સ્થિતિમાનના સૂત્રો છે મિત્રો. અહીંયા સુધી 3 માર્કમાં પૂછાય, અહીંયા સુધી 3 માર્કમાં પૂછાય, ધ્યાન રાખજો, 3 માર્ક. સપોઝ આપણો ક્વેશ્ચન્સ ને બનાવવો છે આપણે 4 માર્ક્સ નો, તો એમાં આવશે વિશિષ્ટ કિસ્સાઓ. જુઓ ધ્યાનથી, વિશિષ્ટ કિસ્સાઓ. વિશિષ્ટ કિસ્સાઓ માટે મિત્રો તમારે શું કરવું પડશે? તો કે તમારે પેલી ફિગર હું તમને ખાલી બતાવી દઉં. વિશિષ્ટ કિસ્સા માટે આપણી ફિગર તમારી પાસે ડ્રો કરેલી છે, એ હું હમણાં બતાવું છું, ધ્યાનથી જુઓ. વિશિષ્ટ કિસ્સામાં આપણે સૌથી પહેલા શોધવું છે અક્ષ પર ના કોઈ પણ બિંદુ માટે, કોઈ પણ બિંદુ માટે, રાઈટ. આ આપણો પહેલો કિસ્સો છે, પહેલો કિસ્સો. હવે જુઓ, પહેલા કિસ્સાની અંદર અક્ષ પરના બિંદુ માટેની વાત કરું છું. તો આ ફિગર જે છે, ફિગર તમને લોકોને વ્યવસ્થિત દેખાય છે, ઓકે. તો તમારે કશું કરવાનું નથી મિત્રો. અક્ષ ઉપરનું બિંદુ આ રહ્યું, અક્ષ અહીંયા છે, રાઈટ, આ અક્ષ છે, ઓકે. તો p બિંદુ છે એ હવે આપણે એક એવા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધીએ છીએ કે જે આપણા અક્ષ પર છે. તો અક્ષ ઉપર ઉગમ બિંદુની ઉપર પણ હોઈ શકે, નીચે પણ હોઈ શકે મિત્રો. તો સી p બિંદુને તમે અહીંયા વિચારો તો તમારો થીટા કેટલો થશે? 0 થશે. અને p બિંદુને નીચે રાખશો તો તમારો થીટા કેટલો થશે? પાઈ થશે. કેમ? તો કે સિમ્પલ, આ તમારું p છે, રાઈટ. તો જો આ ટોચ છે ને p બિંદુ લઈ લો, ટોચ એ p બિંદુ લઈ લો, રાઈટ. તો એને તમે અક્ષ ઉપર લઈ આવો તો તમારો r આ થશે અને ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન પણ ઋણથી ધન ઉપર થશે. એટલે થીટા આ p અને r વચ્ચેનો એંગલ કેટલો થશે? 0 થશે. ઓકે, સપોઝ તમે એને આવું કરો કે p ને તમે આમ લઈ આવો તો તમારો ડાયપોલ મોમેન્ટ p ઉપર થશે અને થીટા કેટલો થશે? નીચે થશે.
ક્લિયર? તો થીટા કેટલો થશે? 0 અને પાઈ બંને થશે. અક્ષ પરના બિંદુ એ કયું તો ખબર નથી, બિંદુ ક્યાં છે, ઉપર બી હોઈ શકે, નીચે બી હોઈ શકે, એટલે આપણી પાસે બે પોસિબિલિટી છે, રાઈટ? તો અહીંયા લઈ લઉં કે અક્ષ પરના બિંદુ માટે થીટા જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ આઈધર 0 ઓર પાઈ. ઓકે, તો cos 0 મૂકો તો કેટલું થાય? 1. તો વીપી જે છે કેટલું થશે? cos 0 મૂકશો તો 1, તો ધેટ ઇઝ આવશે p ડિવાઇડેડ બાય ઓકે 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે kp લઈ લો મિત્રો. તો kp ડિવાઇડેડ બાય r સ્ક્વેર આપણું થશે કોના બરાબર? થીટા બરાબર 0 માટે. ઓકે, થીટા બરાબર પાઈ માટે મને આપો કેટલું થાય? તો કે vp ઇઝ ઇક્વલ ટુ માઇનસ kp બાય r સ્ક્વેર. કેમ ભાઈ માઇનસ? cos પાઈ -1. તો આપણું પ્લસ અને તો થીટા બરાબર 0 અને પાઈ નું વ્યાપક ઇક્વેશન છે મિત્રો. અને આવું લખી શકું vp ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ kp બાય r સ્ક્વેર ઓર પ્લસ ઓર માઇનસ p ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર. લખી શકાય ને? લખી શકાય ને? ફાઇન, લખી શકાય. ક્લિયર? અહીં સુધી ક્લિયર? ઓકે, હવે આ વીપી થયું અક્ષ પરના બિંદુ માટે. ચલો હવે બીજો કિસ્સો એટલે કયો? વિષુવવૃત્ત ઉપર. વિષુવવૃત્ત અથવા તો લંબ દ્વિભાજક શબ્દ પણ મિત્રો વાપરી શકે છે. ઓકે, બેમાંથી કોઈ પણ એક ઇક્વેશન એ લોકો વાપરી શકે છે. ઓકે, કમ ટુ ધ ફિગર ધ્યાનથી જુઓ. વિષુવવૃત્ત પર p બિંદુ આવે તો થીટા જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ 90. તો થીટા બની જાય ધેટ ઇઝ π/2. તો π/2 મૂકશો તો cos π/2 0 થઈ જશે, સ્થિતિમાન 0 થઈ જશે. આ બધું 1 માર્ક્સના ક્વેશ્ચનમાં માટે તમારે કામ લાગશે મિત્રો. અને વિશિષ્ટ કિસ્સામાં બે કિસ્સા એડ કરી દીધા. સી આ જે સમીકરણ 6 અને 7 જે છે એ આપણું બેઝિક અને જનરલાઇઝ અથવા તો એને વ્યાપક ફોર્મ્યુલા કહીએ છે, અને આ બે એના વિશિષ્ટ કિસ્સાઓ છે મિત્રો. ક્લિયર? તો હવે ડાયપોલ માટે ફરી યાદ કરાવી દઉં કે વિદ્યુત ડાયપોલ માટે મિત્રો જિંદગી પણ આવી રંગીન હોવી જોઈએ. રંગીન, જો કોઈ ફ્રસ્ટ્રેશન રાખવાનું નહીં, જે થશે બહુ ચિંતા નહીં કરવાની, બરાબર? હવનું થશે એ આપણું થશે. ચલો, વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર જે છે એ યાદ કરો. વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર છે ધેટ ઇઝ E is proportional to 1/r³. યાદ આવે છે? તો વીજ સ્થિતિમાન તમે જુઓ ઇક્વેશન શું મળે ડાયપોલ માટે મિત્રો? તો ધેટ ઇઝ V proportional to 1/r². ઓકે, તો હવે હું તમને અહીંયા ગાડી બિંદુવત વિદ્યુતભાર માટે પણ કોમન કરી આપું. તો બિંદુવત વિદ્યુતભાર માટે પણ તમે ધ્યાનથી જુઓ. તો બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર E જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ પ્રપોઝનલ ટુ 1 કેટલું થતું હતું? r² થતું હતું. અને એના માટે સ્થિતિમાનનું ઇક્વેશન આના આગળના વિડીયોની આગળ તમે જોયું ધેટ ઇઝ પ્રપોઝનલ ટુ આવ્યું 1/r, રાઈટ? તો હવે તમે જો આ બધા 1 માર્ક્સના એમસીક્યુ માં તો પૂછાય, પણ તમારે યાદ રાખવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર છે E પ્રપોઝનલ ટુ 1/r³ તો સ્થિતિમાન એનું 1 ઘાત ઓછી થઈ જાય. બિંદુવતમાં r² તો સ્થિતિમાનમાં 1 ઘાત ઓછી થઈ જાય. આટલું તમારા મિત્રો ખાસ યાદ રાખવાનું છે. આટલું યાદ રહી જશે ને મિત્રો, એટલે ઘણું કામ તમારું થઈ જશે. ક્લિયર? અને તમારે સિમ્પલ ગ્રાફ ડ્રો કરવા છે. તો હું તો ગ્રાફ ડ્રો કરવામાં એવું કહું છું કે સપોઝ આ E હોય અને v માટે ડ્રો કરવો છે, તો v માટે v વર્સિસ r લઉં છું, રાઈટ? તો હવે મને ખાલી તમે સિમ્પલ કહેજો, એક ગ્રાફ આવો છે અને બીજો ગ્રાફ આવો છે. તો આનો કર્વ ઓછો છે, આનો કર્વ વધારે છે. તો સ્વાભાવિક છે કે આ જે ગ્રાફ છે એ કોના માટે હોય? સ્થિતિમાન કોના માટે હોય? તો કે આ જે છે એ તમારું બિંદુવત માટે જ હોય. અને આ જે છે તમારો આ જે ગ્રાફ છે એ તમારો ડાયપોલ માટે જ હોય. ક્લિયર? તો સેમ આ જ વસ્તુ વિદ્યુત ક્ષેત્રને પણ લાગુ પડે મિત્રો. વિદ્યુત ક્ષેત્રમાં આવો જ ગ્રાફ આવી શકે. બિંદુવત છે એના માટે કેવું હોય? r², તો પેલાનું r³. તો ડાયપોલ માટે કર્વનો જે ઢોળાવ છે, એનો જે ઢાળ છે એ કેવો આવવાનો છે? વધારે જ આવવાનો છે મિત્રો, રાઈટ? તો આ એક બેઝિક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો મને એવું લાગે છે કે બહુ સરસ ક્વેશ્ચન થયા છે. 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં, 4 માર્ક્સમાં પૂછી શકાય એવા બંને ક્વેશ્ચન્સ. એક તો બિંદુવત વિદ્યુતભારના કારણે
કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે તારવી લીધું અને ડાયપોલના કારણે આપણે આ સૂત્રો તારવી લીધા. મસ્ત કેલ્ક્યુલેશન્સ તમારે કરવાની છે અને લખીને પ્રેક્ટિસ કરજો. આ મારી તમને હમ્બલ રિક્વેસ્ટ છે અને ડેફિનેટલી આપણી ગેરંટી છે તમને મસ્ત રિઝલ્ટ મળશે. ઓકે, તો મળ્યા. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.